દૂધી અને બટેકામાંથી આજે આપણે બનાવીશું પાઉંભાજી। તો આપણે બટેકા બાફેલા લીધા છે, 8 લીધા છે નાની નાની સાઈઝના। જો મોટા હોય તો 3-4 દૂધી લીધી હતી અને બટેકા દૂધીને આપણે બાફી લીધા છે। હવે આપણે બધાને આવી રીતે ચમચીની મદદથી જોડી નાખીશું। તો આપણે બધા જોડીને મિક્સ કરી લીધા છે। હવે એનો આપણે ભાજી વઘારીશું। તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે। હવે એનામાં આપણે તેલ ઉમેરીશું। તેલ આપણે લઈશું 2 ચમચા જેટલું તેલ લીધો છે। તો તેલ આપણું ગરમ થઈ જાય તો હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ્સ 1 કટોરી જેટલા આપણે વટાણા લીધા છે, એને આપણે પકવા દઈશું તેલમાં। અને પછી એનામાં આપણે ઉમેરીશું જે આપણે દૂધી અને બટેટાને મેશ કરી નાખ્યા છે એ જોઈ લો આવી રીતના। તો જો આવી રીતે તમે બનાવશો તો ભાજી આપણે ગેસને આપણે ધીમું કર્યું છે, હવે ફૂલ કરી નાખીશું। એનામાં આપણે એક ચીજ ઉમેરીશું, તેનાથી એટલો સ્વાદિષ્ટ સ્વાદ આવે છે। ਉਹ ચીજ તમે એકવાર ટ્રાય કરશો ને ફ્રેન્ડ, તો તમે જ્યારે પણ પાઉંભાજી બનાવશો તો એક ચીજ મસાલો છે એક એનામાં ઉમેરીશું તો એનો સ્વાદ અલગ થઈ જશે। અને પાઉંભાજી તો તમે જ્યારે પણ મન થશે ને ત્યારે તમે ઘરે પણ બનાવશો આની દૂધીની અને બટેકાની। ઘણા બધા આપણા ઘરમાં દૂધી ન ખાતા આવે ને તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। તો આપણે 3 મિનિટ સુધી આપણે એને પકાવીશું તેલમાં। ફ્રેન્ડ્સ, આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને તો તમે જોઈ શકો છો આપણું તેલ છે એ બંને બાજુ આવી રીતે છૂટી ગયું છે। તો હવે આવી રીતે મિક્સ કરી નાખીશું આપણે। હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું। તમને જેટલું તમને ભાવતું હોય એ પ્રમાણે તમે ઉમેરજો। આવી રીતે મિક્સ કરી નાખીશું। મીઠું આપણે ઉમેરી અને પછી એનામાં આપણે ઉમેરીશું 1 ટમેટું લીધું છે આપણે। ટમેટાને આપણે થોડી વાર આવી રીતે મિક્સ કરીશું અને થોડી વાર આપણે 1 મિનિટ સુધી તેલમાં આપણે પકાવીશું એને। ફ્રેન્ડ્સ, આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને આવી રીતે જોઈ લો આપણે મિક્સ કરી નાખ્યું છે અને આપણું ટમેટું છે ને આવી રીતે જોઈ લો। તો જો આપણે ટમેટો ઉમેર્યો છે તો એનાથી કલર થોડુંક ચેન્જ થઈ ગયું છે। હવે એનામાં આપણે મસાલા ઉમેરીશું। મસાલામાં આપણે લઈશું 2 ચમચી જેટલું આપણે લીધું છે પીસેલા ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું, 2 ચમચી જેટલા આપણે લાલ મરચા લીધા છે જે આપણે મીડિયમ સાઈઝના લીધા છે અને પછી આપણે મિક્સ કરી લઈશું। ગેસને આપણે ધીમું કરી નાખ્યું છે, આવી રીતે આપણે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે એનામાં આપણે ઉમેરીશું ગરમ મસાલો। જો તમને ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો અને ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો આવી રીતે મિક્સ કરી નાખીશું આપણે। ભાજીને આવી રીતે ગોળ કરીશું। હવે એનામાં આપણે લાસ્ટ જે મેં તમને કીધું ને એ આપણે મસાલો લીધો છે, જે રોટીનો દાબેલીનો આવે છે ને મસાલો, એ આપણે લીધો છે। એનામાં તીખાશ મીઠાશ બધી હોય છે તો એને આપણે આવી રીતે ઉમેરી અને એના ઉપર આપણે પાણી ઉમેરીશું અને પછી એને આપણે પીગળાવીશું। તો આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે ગળી ગયું છે। હવે એને આપણે મિક્સ કરીશું। એનાથી પાઉંભાજીનો ટેસ્ટ અલગ થાય છે અને એટલી સ્વાદિષ્ટ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું જો આવી રીતના અને 1 મિનિટ સુધી એને આપણે પકાવીશું તેલમાં। મસાલાને આવી રીતે સારી રીતે આપણે મિક્સ કરીશું, 1 મિનિટ સુધી પકાવીશું। તો ફ્રેન્ડ્સ, આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને આપણે જે રોટીનો મસાલો ઉમેર્યો હતો એ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે એનામાં આપણે ઉમેરીશું થોડીક આપણી ભાજી પતલી થાય એના માટે આપણે પાણી લીધું છે, અડધી કટોરી જેટલું આપણે પાણી લઈશું અને પછી આપણે મિક્સ કરી લઈશું। ભાજી આપણી થોડીક નરમ થાય, ઘણી બધી કઠણ ભાજી ના ભાવે, આવી રીતના જોઈ શકો છો તમે। અને આપણે ધીમી આંચે 2 મિનિટ પકાવીશું। આવી રીતે જોઈ લો તમે, મિક્સ આપણે સારી રીતે કરી નાખીશું। સિમ્પલ છે ભાજી બનાવવા માટે અને ટેસ્ટ એટલો પાઉંભાજી જેટલો જ આપણે જ્યાં બહારથી ખાઈએ છીએ ને બજારથી એવો જ સ્વાદ આવે છે। તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો આપણે ધીમી આંચ પે 2 મિનિટ સુધી પકાવીશું। ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણી ભાજી પાકી ગઈ છે। તો જોઈ લો આવી રીતે થોડું થોડું તેલ પણ છૂટું થઈ ગયું છે આવી રીતના। હવે એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા। જ્યારે આપણું તેલ છૂટું થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર। તો ફ્રેન્ડ્સ, આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર। હવે આપણે પાઉં શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે। હવે એનામાં આપણે તેલ ઉમેરીશું। તો આપણે 2 ચમચી જેટલું તેલ લીધું છે, તમે જોઈ શકો છો આવી રીતના। હવે એનામાં આપણે ઉમેરીશું લાલ મરચા પીસેલા, આવી રીતના ઉમેરી સારી રીતે મિક્સ કરીશું। હવે એનામાં આપણે પાઉં આવી રીતે કાપી લીધું છે, એને આપણે આવી રીતે કરીશું, જોઈ શકો છો। હવે આપણે પાઉંને આવી રીતે કરીશું। જો તમને એનામાં લાલ મરચા ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। જો ભાવતા હોય તો તમે આવી રીતે શેકી શકો છો, જોઈ લો આવી રીતના। એનાથી શું સ્વાદ સારું આવે છે પાઉંભાજીનું। તો જોઈ લો આપણે બંને બાજુ સારી રીતે શેકી લીધા છે પાઉંને। તો આપણા પાઉં પણ થઈ ગયા છે તૈયાર। તો ફ્રેન્ડ્સ, આપણી પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર। તો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારે ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો અને આવી રીતે તમે પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ ફ્રેન્ડ્સ।